આ સરકારશ્રીને હું એટલું કહીશ કે જે ડિમોલેશન થયું એમાં આ લોકોએ ગ્રાન્ટ ફાળવી છે કે 34,000ની મીઠાઈ ને 27 લાખનું જમણવાર 4 દિવસનું. તો અહીંયા કેટલીક ટીમ ઉતારી હતી તમે કે અવડું મોટી ગ્રાન્ટ વાપરવી પડશે. ખરેખર આ આંધળી બેરીની મૂંગી સરકાર છે કે જે કાગળ ઉપર લખીને આપી દો એટલે એ તમારું મંજૂર થઈ જાય. તો હવે આની સજા મળશે. આજે કર્મચારીઓ જે ગ્રાન્ટ વાપરી છે નથી છતાંય વાપરી છે ને આટલી આ લોકોને તો શું આ લોકોને પગાર નથી મળતો? તો ત્યાં આવતા હતા તો આ લોકો એવી સગવડતા નથી કરી શકતા કે આપણે ટિફિન લઈને જાય? શું આખો દિવસ આ લોકો કામ ચાલુ રાખતા હતા? નહીં. એ લોકો એ રિસેસ લેતા હતા પાડવા સમયે. એ લોકો તો ખાલી અહીંયા ઊભા જ રહેતા હતા. મજદૂર લોકો તો મજદૂરી કરતા જ હતા. ટ્રેક્ટરવાળા જે હતા એ ટ્રેક્ટર ભરતા હતા, જે ભાંગતોડ કરવાવાળા હતા એ ભાંગતોડ કરતા હતા. આ લોકો તો ખાલી એક લીમડા હેઠે અથવા નાનકડી એવી જે ક્યાંય જગ્યા મળતી ત્યાં ઊભા રહેતા. તો આ ખાલી ખાવાનું, એ લોકોનું જ્યુસ પીવાનું, એનું બિલ પડાવવામાં આવ્યું છે. તો ખરેખર આ તાનાશાહી છે. આ સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું. એક તો તમે ગરીબ માણસોના ઘર ઉજાડો છો ને પછી આ લોકો બધા એવી અહીંયા વાહવાહી લૂંટે છે કે અમે આ ખાધું, અમે ઓલું ખાધું, અમને ત્યાં બહુ મજા આવી હશે. એમ જ કહેતા હશે ને આ લોકો તો કે ભાઈ અમે તો કાજુ કતરી ખાધી આ ડિમોલેશન થયું ને ત્યારે. ડૂબી મરો ડૂબી.